આવે આવે હો મારો બાપ જય લો ભૂદેવ હવનું હારું બોલું છું. 4 મહિના મોરે મેં કીધું હતું કે મારે ધૂણવાની જરૂર નથી ભાઈ, પણ જો તમે ભાવે આદર્યું હોય અને મારા ઠાકરે કદાચ હાથો હાથ લીધું છે તો મેં આગમવાણી કરી હતી કે 12મો દાડો ને 14મો દાડો નહીં, 13મા દાડે જો આ ઉટલે આવું તો માનજો હું વિક્રમસિંહનો દીકરો બોલી છું. એટલે ગોવિંદભા ભાન ભૂલીને કોઈ દાડો બોલ્યો નહીં, અને જે દાડે બોલ્યો એ મારો ઠાકર પાર પાડ્યા રહ્યો નથી. માણા એ સમજીને આવ્યું છે ભાઈ ગોવિંદભા કે દાદાનો નહીં, આ અમારા ઘરનો પ્રસંગ છે, અને જો મારા પ્રસંગમાં હાજરી આપી છે જો એના ટાણા હું ઉકેલવા ના જાઉં તો ગંગાબાનું ધાવણ લાગી જાય ભાઈ. જેવી રીતના માણા આવ્યું છે, મને ધર્મને ખબર છે ભાઈ. 3 દાડા મારી પથારીએ હુતું હતું ને આજ એ દવાખાનેથી આવ્યું છે, એની મેં નોંધ કરી છે. શું કહું છું, પણ મેં કર્યું એ કોઈનું ગણાવ્યું નથી, અને મારે જીને આપવાનું મેલવાના નથી ભાઈ. એટલે ધૂણવું જરૂરી નહીં. ગોવિંદભા તમારું તો કીધું તું ને, પેલા દાડે કહી દીધું તું જીવું તા લગીને હંગાત નહીં મૂકવું ભાઈ. આમંત્રણ મેં કોઈ દાડો તમને ન આપ્યું કાંઈ આવજો એમ, પણ ટાણે ટાણે તમે દાદાની ટાણું હાચવું છે, અને મારો ઠાકર એવું કહે છે તું નીકળ તો તારી વેળા મેં હાચવી છે ભાઈ. એમ જે ભાવ કરીને આવ્યું છે ભાઈ, આવ્યું છે મન ધર્મ ને ખબર છે ભાઈ. ગણતરીના ટાઈમમાં નતું પોકાય એવું તોય પલ્લા કાપીને પોકી ગયું છે ભાઈ. હું એની નોંધ કરું છું ભાઈ. હવનું હારું બનશે, આ ધર્મનો નેજો હે મારો ઠાકર એવું કહે છે કે આ કોઈ દી ઉતરોય નહીં, મારો રામ ઉતરવાય નહીં જાય ભાઈ. પણ નીતિ ધર્મે હાલજો ભાઈ. ગોવિંદભા બોલું, મને મારા વેણની કિંમત છે, અને કોઈ દાડો મારું વેણ મારા ઠાકરે ફગવા નથી દીધું. તમને તો જે કીધું એ પાર પાડી દીધું, પણ જિંદગી મોતનો સવાલ હતો ભાણા, અને વરામવાર તેમ મારી પાસે આવ્યા હતા કે ગળે કેન્સર આવ્યું છે, અને મારો આધાર ગણ તો ભોળા દોળા તું આ મારો રાગ. તાર મેં કીધું તું દાડા ગણ ભાઈ, અને જો કદાચ તારા ભાવમાં કભાવ ના હોય, અને મારી માળાનું ટેરવું કદાચ મારા ઠાકરે ભૂલ્યા વગર જતું ના કર્યું હોય તો દાડા ગણજે. 2 મહિને જો તારું દરદ ના પી જાઉં તો હું ગંગા વટી જાઉં ભાઈ. એટલે કોને શું જોઈ, તમે આયા નથી, મેં બોલાયા, તારા આયા છો ભાઈ. એટલે ખાલી હાથ જવાના નથી, મારે પાર પાડવાનું છે ભાઈ. પણ મને કહેતા ગર્વ થાય છે, બેઠક તો 3 વર્ષથી બનશે ભાઈ, પણ કદાચ ભૂલી જવાની કોશિશ કરું ને હું ધૂણવા વાળો તો મારો ધર્મ એવું કહે છે કે મારા સ્વયંસેવકો રહ્યા ને એનું ટાણું પડતું મૂકીને મારું હાચવવા આવ્યા. એટલે હવની જય બની જશે જો તમારા ભાવમાં કભાવ નહીં આવે તો 25મે દાડા થાય. અને મારો ઠાકર એવું કહે છે ભાલની ભૂમિથી જો ઘોડે પલા નાખું અને તમારી વેળા ના હાચવી લઉં તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. તમે 2 હાથે આપ્યું, અને મારો મહાદેવ એવું કહે છે કે હું 1000 હાથે લઈ જાઉં છું ભાઈ. જાઓ, જેવા ભાવ કરીને આયા છો, કોઈને પંડી પીડા છે, કોઈને બેહાતું નથી, પણ એક જ મનમાં આશા હતી કે હાંજનો ટાઈમ થઈ છે, ભરો હોય એવું બોલે છે કે બાપુ ભલે ગમે હોય પણ દાદો અહીંથી હગો પાછો નથી, એના ટાણે એ આવશે આવશે ને આવશે ને એ ભાવે આવ્યો છું ભાઈ. અને જેદી કદાચ આ હવાય કે ના હવાય, કોને જેટલું આપ્યું એ હિસાબ કરવા નથી આવ્યો ભાઈ. મેં આપ્યું એમાં કઈ ખામી ન રહેવા દીધી ભાઈ. જગત ને કદાચ હાન પડે ને ગોવિંદભા એટલે તિજોરી ખોલીને જોવે કે મારી કમાણી શું એમ. અને હું વિક્રમસિંહ નો દીકરો એવું કહું છું કે આ તિજોરી 4 બાજુથી ખંચેરીને જોઈ લો, આ બેઠીને મારી એટલે
એટલે મારી કમાણી કોઈ લૂંટી નહીં, એક લૂંટશે નહીં ભાઈ. પણ મારું મહેમાન આવે એને હાચવજો ભાઈ. મન લાયા તેદી કીધું તું કે ભલે આજ તમારી પાસે દીવો કરવા તેલ નહીં હોય, પણ એક દાડો તમે હું એવું માનજો કે એક દાડો જો માણા અહીં રોજ હરિહર કરતું હોય ને અને મારા નામનો ક્યાંય આઠાનો માગતા નહીં ભાઈ, તો બતાવો ચા હું માગવા નીકળ્યો ભાઈ. કોનું લઈ લે. પણ જો કદાચ મારું જગતની રીત નોખી છે ગોવિંદભા, પણ મેં ઠાકરને 3 વર્ષ મારે કીધું તું કે હવે મારે ધૂણવું નથી ભાઈ, એટલે ધૂણવું જરૂરી નહીં અને હું તમને ભેગો થઉં એ જરૂરી નહીં. પણ મારો ઠાકર એવું કહે છે કે નાભીની કગર મૂકીને અહીં જજો, આજથી હું તમારી ભેળો છું, હું આવું ગંગાબાનો દીકરો બોલું છું ભાઈ. પણ જો જગતમાં ઠાર ઠાર જગ્યાએ ફરવું હોય તો હું મૂર્ખ નથી ભાઈ. સમજાય ને કે જો કદાચ તમારા ભાવમાં કભા હોય અને કદાચ તમારી કગરમાં ફેર હોય, બાકી કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય અને જો નાભીનો નાદ પડે અને એ સભા હુંડી મૂકીને જો તમારા ઉમરે પસડતું ના મૂકું તો 9 વર્ષ વળવું નકામું પડે ભાઈ. લા હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. આયા એવા ઘર લગીને મૂકવા જાય આવું મારો રામ બોલે છે ભાઈ. એટલે જાજુ બોલવું નહીં. મેં તો કીધું ને કે તમે માણાના વેહે આયા એટલે તમારે દાડા વરા અને થોડો સમય કાઢવાનો છે. પણ હું વિક્રમસિંહ નો દીકરો એવું કહું છું કે મારે તો યુગો લગીને આઈ રહેવાનું છે ભાઈ. એટલે ભાવ કરીને આવજો, મારી પાસે માગવા ના આવતા ભાઈ. જેથી કરીને તમે મારી પાસે માગ્યું મેં તમને આપ્યું, આવું જગતને કહેવું ના પડે ભાઈ. મારે હાલવાનું જ છે કે જેવી રીતના હું 9 વર્ષ ભટકીને અને આ સુમસાન જગ્યામાં પાછો આવ્યો ને, એમ જગતના ખૂણે ખૂણેથી માણા થાકી ભટકીને મારી પાસે આવે ગોવિંદભા. શું કહું? એટલે ધૂણ્યો નથી, પણ કદાચ ગમે એ ખૂણે બેઠા બેઠા હસતા મોઢે એવું કીધું હોય ને કે જા ભાઈ ઓટલા ઉપર કગર કરીને જતો રહેજે, અને જો કદાચ તારી કગરમાં ઉણપ રહી જતી હોય અને મેં કદાચ મારી કગરમાં ફેર ના પડ્યો હોય તો જો હાથમાં દાડે તારા ઉમરે ના આવું તો મારું ભાલ પરગડે વળી નહીં એવું કામ. પણ આ ભાલ પરગડે ભટકી ભટકીને અટકી જેલો ધર્મ શું ગોવિંદભા, જાજુ કહેતો નહીં. પણ આ એવું નબળું લોહી નથી ભાઈ. શું કહું છું કે હંમેશા જેદી બોલ્યો તેદી માન મર્યાદા વાળી વાત કરી છે. એટલે મારી જગ્યામાં આવે કોઈ પણ સમાજ કોઈ પણ જ્ઞાતિ હોય, હવની માન મર્યાદા હાવજો. અને જો તમારી પેઢીઓ મર્યાદા ના હાચું તો મારું આ પરગડે વળવું નકામું. જા ભાઈ હવનું હારું મજા આનંદ બોલું છું ગોવિંદભા. 2 ટંકા બીજા મારો ઠાકર એવું કહે છે જેવો કૈલાસના ડુંગરેથી ઉતર્યો એ મારા મહાદેવના ઘેર પાછો જતો રહો ભાઈ. લે જા ભાઈ હવનું હારું થઈ છે આવું મારો રામ બોલે.